હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા। તો આજે હું તમારી સાથે રીંગણ બટાટાના શાકની રેસીપી શેર કરવાની છે। તમને થતું હશે રીંગણ બટાટાનું શાક તો બધાય બનાવતા હોય છે, પણ હું એક અલગ જ રીતે બનાવવાની છું। તો તમે જરૂર જોજો। તમને પસંદ આવે તો વિડીયો લાઇક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અહીંયા સૌપ્રથમ મેં અહીંયા કને 1 થી 1.5 ચમચા જેટલું તેલ લીધું છે। હવે તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને 4 થી 5 સૂકી મેથીના દાણા ઉમેરીશું અને એ એકદમ સરસ વઘાર તૈયાર થાય એટલે આપણે જે લસણની ચટણી હોય છે તે ઉમેરી દઈશું અને આપણે પછી 1 નંગ ટામેટું અને 1 નંગ લીલું મરચું તે ઉમેરીને સાતળવાનું છે। તો ખરેખર આને તમે જો બાજરાના રોટલા અથવા તો મકાઈના જુવારના રોટલા સાથે આ શાક સર્વ કરો તો બહુ જ સરસ એવો લાગવાનો છે। તો આ કાઠિયાવાડી સ્ટાઇલ છે, તમે ગમે તે કહી શકો, ગુજરાતી શાક કહો કે કાઠિયાવાડી શાક કહો, એકદમ સરસ એવો ટેસ્ટી શાક બનીને તૈયાર થશે। તો હવે આપણે અહીંયા રીંગણ બટાટા લીધા છે, તો તમે આવી રીતના જોઈ શકો છો મીડિયમ સાઇઝના જ કટ કરવાના છે। જો આપણે બહુ ઝીણા કરશું તો તે ગળી જશે, તો આપણે ગળાવવાના નથી, એટલે આપણે એકદમ સરસ રીતે આ સાઇઝના કટ કરવાનું છે। હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે તેલના વઘારમાં। તો હવે આપણે આની અંદર મસાલા કરીશું। તો અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું અને 1 ચમચી જેટલું લાલ મરચું, કેમ કે મેં આપણે અહીંયા ચટણી ઉમેરી છે। જો તમે ચટણી ન ઉમેરો, લસણ ન ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો અને તીખાશ તમારે ઓછી વધી કરી શકો છો। હવે અહીંયા એક ધાણા પાવડર લીધું છે 1 ચમચી જેટલું અને 5 ચમચીથી પણ ઓછું આપણે ગરમ મસાલો, અહીંયા ગરમ મસાલો થોડુંક હું ઓછું લઈ રહી છું અને સ્વાદ પ્રમાણમાં મીઠું એડ કરવાનું છે। તમે ચાહો તો આમાં ગોળ પણ ઉમેરી શકો છો અથવા તો ખાંડ ઉમેરી શકો છો। જેને ગળપણવાળું શાક ભાવતું હોય તે લોકો આમાં ઉમેરી શકે છે। હવે એકદમ સરસ આપણે મસાલાને હલાવી લઈશું અને 1 મિનિટ માટે આપણે આવી રીતના હલાવી અને થોડુંક સસડવા દઈશું। હવે એકદમ સરસ એવું થઈ જાય એટલે આપણે આની અંદર પાણી એડ કરવાનું છે। તમને જેટલું રસાવાળું શાક કરવું હોય એ પ્રમાણે પાણીનું માપ કરવાનું છે। મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે અને 4 થી 5 આપણે આની વિસલ વગાડવાની છે। તો રસાવાળું પણ નહીં અને એકદમ રસો પણ નહીં અને એકદમ કોરું શાક પણ નહીં, એવું આપણે શાક તૈયાર કરવાનું છે। તો આપણે અહીંયા 4 થી 5 વિસલ થાય પછી આપણે ગેસ બંધ કરી અને ચેક કરી લઈશું। હવે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું રસાવાળું નહીં ને નહીં એવું આપણું ઘાટું રસાવાળું શાક બનીને તૈયાર છે। તો ગરમા ગરમ બાજરાના રોટલા અથવા તો મકાઈના રોટલા સાથે સર્વ કરો। વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ સો મચ। ખરેખર બહુ જ સરસ એવો સ્વાદિષ્ટ શાક બન્યો તો રેસીપી જરૂર ટ્રાય કરજો અને આવી જ રીતના બન્યા રહેજો। આવી જ રીતના મારા વિડીયોને લાઇક પણ કરજો અને શેર પણ કરજો।